નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 20મો, જેનું નામ છે જાદુઈ થેલો. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 20મો, જાદુઈ થેલો. મિત્રો, આ પાઠ સંકલિત હોય માટે તેના લેખક કોઈ નથી, પણ આ પાઠમાં આપણે શું શીખીશું તો આ એકમમાં બાળકોને રાષ્ટ્રીય કક્ષાએ અપાતા એક વિશિષ્ટ પુરસ્કાર વિશે ઘણી જ ઉપયોગી માહિતી આપવામાં આવી છે. બાળકોમાં રહેલી જુદા જુદા પ્રકારની પ્રતિભાનું સન્માન દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ થાય છે, એનો વિગતે પરિચય આ એકમમાં છે. શિક્ષકે આ પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર અંગે બાળકોને માહિતગાર કરવા, વર્ગ કે શાળામાંના વિદ્યાર્થીઓની વિવિધ નૈસર્ગિક પ્રતિભાથી એકબીજાને અવગત કરાવવા, સરકારશ્રી દ્વારા મળતા આ પ્રકારના પુરસ્કારો, વિવિધ પ્રતિભા શોધ કસોટીની પણ માહિતી આપવી. તો ચાલો આપણે જોઈએ પાઠની અંદર આપણને શું આપવામાં આવ્યું છે. આજે ફરીવાર અમે સૌ દાદાની સાથે ચંદ્રશેખર આઝાદ પાર્કમાં હતા. દાદા એટલે જોશી દાદા. તેમણે ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેર્યા હોય, આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચંપલ, ખંભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય. એ થેલાનું નામ અમે જાદુઈ થેલો પાડ્યું છે, કારણ કે એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો. તો સૌ બાળકો ચંદ્રશેખર આઝાદ પાર્કની અંદર જોશી દાદા સાથે બેઠા છે. જોશી દાદાનો પહેરવેશ તો કે સાદું પેન્ટ અને શર્ટ પહેર્યા હોય, આંખે ઉપર ચશ્મા લગાવેલા હોય, પગમાં કાળા ચપ્પલ પહેરેલા હોય અને ખભે એક સફેદ રંગનો થેલો હોય. અને તે થેલાનું નામ જાદુઈ થેલો, કે જેમાં અવનવી વસ્તુઓ નીકળતી હતી. દર વખતે દાદાજી આવે ને કંઈક નવું લઈને આવે. કોઈ વાર નવી વાર્તા તો કોઈ વાર નવી રમત, કોઈ વાર રામાયણ કે મહાભારતની વાર્તા, તો વળી કોઈ વાર અત્યારના સમયની નવી જાણકારી લઈને આવે. આજે અમને એ જ કુતૂહલ હતું કે દાદાજી શું કહેવાના છે, શું કરવાના છે. અમે બધા બાળ મિત્રો દાદાજીની ફરતે બેસી ગયા. હું પૂછવા જાઉં એ પહેલા કાવ્યાએ ઉતાવળે કહ્યું કે દાદાજી આજે શું લાવ્યા? તો બાળકોનો દર વખતનો આ ક્રમ હતો અને તેના કારણે બાળકો છે તેમને દાદાજી તેમના માટે કંઈક નવું ને નવું દર વખતે લઈને આવે. કોઈ વાર નવી રમત હોય, કોઈ વાર વાર્તા હોય, તો કોઈ વખત રામાયણ કે મહાભારતની ચર્ચા હોય. આવી રીતે નવી જાણકારીઓ છે તે દાદાજી તેમની સાથે, બાળકો સાથે લઈને આવતા. અને બાળકો પણ કુતૂહલ વૃત્તિથી, એટલે કે નવું જાણવાની ઈચ્છાથી બાળકો પણ નવાઈ પામતા. અને આજે દાદાજી શું લઈને આવ્યા છે તે જાણવા માટે બધા જ બાળકો દાદાજીની ફરતે બેસી ગયા છે. દાદાજી હસવા લાગ્યા. વાત હું બાળકની લાવ્યો, બાળકના સાહસની લાવ્યો. ત્યારે દાદાજી વાત કરે છે કે આજના દિવસે આપણે બાળકોના સાહસ વિશે વાતો કરીશું. તો ચાલો જોઈએ. મેં કહ્યું, વાહ, બાળકના સાહસની વાત, જલ્દી કહો દાદા, જલ્દી કહો. પછી તો બધા જ બાળકો એક સાથે બોલી ઉઠ્યા, જલ્દી કહો, જલ્દી કહો. દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું, અંદરનું એક પાનું કાઢીને બતાવતા કહ્યું, જુઓ. બાળકોને તો સાહસી બાળકની વાર્તા છે તે જાણવાની ખૂબ જ ઈચ્છા થઈ, અને એટલા માટે જ બાળકો તેમને કહે છે કે તેમાં શું આવ્યું છે તે અમને જણાવો. ત્યારે બાળકો, દાદાજી છે તે થેલામાંથી એક છાપું કાઢે છે, તેમાંથી એક અંદરનું પાનું કાઢી અને બાળકોને બતાવે છે. અમે જોયું એક છોકરીનો ફોટો હતો અને અમારા જેવડી જશે. આ કોણ છે દાદાજી? બાળકોને ફોટો બતાવવામાં આવ્યો ત્યારે બાળકો પૂછે છે કે આ છોકરી કોણ છે? ત્યારે દાદા કહે છે આ છે બાલા બહાદુર. બાલા બહાદુર
હા, એટલે કે બહાદુર બાળા. દાદાજીએ કહ્યું આનું નામ છે અનુષ્કા જોલી. એણે નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે. એ વળી શું? દાદાજી કહે છે કે આ જે બાળક છે તેનું નામ છે અનુષ્કા જોલી અને તેણે નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ તૈયાર કરી છે. ત્યારે બાળકોને આ શબ્દ સાંભળી અને નવાઈ લાગે છે કે આ એન્ટી બુલિંગ એપ વળી શું હશે. તેથી બાળકો પૂછે છે કે એ વળી શું? તો એ જ કહું છું, દાદાજીએ પછી તો વાત માંડી. વાત એમ છે કે આ અનુષ્કા માંડ 12 કે 13 વર્ષની હતી, પણ નાનો તોય રાઈનો દાણો. એણે શાળાના વાર્ષિકોત્સવના દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર 6 વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા. શાળાની અંદર તેણે પોતાના વાર્ષિક ઉત્સવના કાર્યક્રમ દરમિયાન જોયું કે મોટા બાળકો હતા તે નાના બાળકોને ચીડવી રહ્યા હતા, નાની છોકરીને ડરાવી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા. આ બધું જોઈ પછી તો અનુષ્કાએ લીધું કે હું આનો કોઈ માર્ગ કરીને જ જંપીશ. ત્યાર પછી અનુષ્કાએ નક્કી કર્યું કે આવી રીતે નાના બાળકોને જો કોઈ પજવતા હોય તો તેને આપણે બચાવવા જોઈએ. અને તેના માટે અનુષ્કાએ નક્કી કર્યું કે આ માટે હું કંઈક રસ્તો શોધી કાઢીશ. નાની ઉંમરના બાળકોની સલામતી ઘણી જ મહત્વની છે. ઘણી ખરી ઘટનાની તો કોઈને ખબર પણ નથી પડતી. તેથી એને આવી છુપી ઘટનાઓની જાણ કરવા માટે બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ કવચ બનાવવાનો વિચાર આવ્યો. ત્યારે નાના બાળકો છે તેને પોતાની આવડતની એટલી બધી હોતી નથી, જેના કારણે તેઓ થોડા ગભરાયેલા હોય છે અને આવું ક્યારેય પરિસ્થિતિનો સામનો તેમણે કરેલો હોતો નથી. માટે આવી ઘટનાઓની તેઓ ઘણી વખત કોઈને જાણ પણ કરતા નથી. ત્યારે બાળકોને આવી ઘટનાઓથી બચાવવા માટે અનુષ્કા જોલીએ એન્ટી બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ કે જેને કવચ એવું નામ આપવામાં આવ્યું છે તે બનાવી. ત્યારે બધા બાળકો કહે છે કે વાહ અનુષ્કા વાહ, અમે ઊંચા અવાજે બોલી ઉઠ્યા. દાદાએ આગળ ચલાવ્યું કે અનુષ્કા જોલીની એન્ટી બુલિંગ સ્ક્વોડ એ એક વેબ પ્લેટફોર્મ છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. અનુષ્કા જોલીને પણ એના આવા નાવીન્યપૂર્ણ કાર્ય બદલ સન્માન મળ્યું છે. દોસ્તો, સાહસ વગર સિદ્ધિ નથી. ત્યારે દાદાજી કહે છે કે આ રીતે એન્ટી બુલિંગ એપ બનાવવા માટે જ્યારે પણ કોઈની આવી રીતે ખોટી રીતે હેરાનગતિ થતી હોય તો ત્યારે મોબાઈલથી તે ટ્રેક થઈ શકે અને તે ગુંડાગીરી છે તેને આપણે રોકી શકીએ. અને આવી રીતે ગુંડાગીરી રોકવા માટે આ એન્ટી બુલિંગ એપ કવચ છે તે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અને આથી જ અનુષ્કા જોલીને આવા નાવીન્યપૂર્ણ કાર્ય બદલ સન્માન મળ્યું. દોસ્તો, સાહસ વગર સિદ્ધિ નથી. એટલે કે જો તમે કંઈક નવું કરો અને નવું કરવાનો પ્રયત્ન કરો તો જ તમને તેમાં સફળતા મળે. બાજુમાં તમે અનુષ્કા જોલીનો ફોટોગ્રાફ છે તે જોઈ શકો છો. એકદમ સાચી વાત. ધારાએ ટાપસી પૂરી. ટાપસી પૂરવી એટલે ચાલુ વાતમાં પોતાની મત રજૂ કરવો, એને ટાપસી પૂરી કહેવાય. એટલે કે ઇનોવેટિવ કાર્ય કરનાર બાળકોને આ સન્માન મળે છે. મેં પૂછ્યું, ઇનોવેટિવ એટલે બધા કરતાં કંઈક જુદું નવું સંશોધન કરે જે બાળકો, તે બાળકોને આ સન્માન મળવા પાત્ર છે. ત્યારે દાદાએ કહ્યું કે એવું નહીં, પરંતુ જુદી જુદી 6 પ્રકારની પ્રતિભા માટે આ પુરસ્કાર મળે છે. એટલે કે બાળ પુરસ્કાર છે તે અલગ અલગ 6 પ્રકારની પ્રતિભાઓ જો બાળકોમાં જોવા મળે તો તે 6 પ્રકારની જુદી જુદી પ્રતિભાઓ માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. વાહ દાદા, બહુ સરસ આ તો છે. એ 6 પ્રકાર ક્યાં છે જલ્દી કહો ને. ત્યારે બાળકોને પણ એ પ્રકારો વિશે જાણવાની ઈચ્છા થાય છે કે એવા કયા 6 પ્રકારો છે કે જેમાં બાળકોને પુરસ્કાર મળી શકે છે. તો હા, એ જ કહું છું. ત્યારે દાદા છે તે આ 6 વિભાગો કયા કયા વિભાગોમાં પુરસ્કાર મળી શકે તે 6 વિભાગો વિશે જણાવે છે કે જેમાં કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત આ 6 વિભાગો છે. જોશી દાદાએ 6 વિભાગો ગણાવ્યા. મને તરત જ એક સવાલ થયો એટલે મેં પૂછ્યું કે દાદા, બાળક એટલે કેટલી ઉંમર સુધી? એટલે કે ત્યારે તરત જ બાળકોને 6 વિભાગ જણાવવામાં આવે છે, જેમાં કલા અને સંસ્કૃતિ, કોઈ બહાદુરીપૂર્વક કામ કર્યું હોય, કોઈ નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ હોય જેમ અનુષ્કા જોલીએ જેમ એપ બનાવી તેવી રીતની. ત્યાર પછી શિક્ષણ ક્ષેત્રે કોઈ અસામાન્ય સિદ્ધિ મેળવેલી હોય,
કોઈ સમાજ સેવાનું કામ હોય કે કોઈ રમતગમતની અંદર સારું પ્રદર્શન કર્યું હોય તો એ 6 કેટેગરીમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારે છોકરીને તરત પ્રશ્ન થાય છે કે આ બાળકની ઉંમર કેટલી ગણાય, કે ક્યાં ઉંમર સુધી બાળક ગણી શકાય? ત્યારે દાદા હસ્યા કે તું એમાં આવી જાય દિવ્યેશ, પણ આ 6 માંથી એકાદ સિદ્ધિ મેળવે તો, કહીને દાદાએ ચોપાનિયામાંથી વાંચી બતાવ્યું કે આ પુરસ્કાર 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોને આપવામાં આવે છે. ત્યારે દિવ્યેશ છે તેણે આ પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે દાદા એને કહે છે કે જો તું આમાંથી કોઈ પણ સિદ્ધિ મેળવે તો તને પણ આ પુરસ્કાર મળી શકે. એમ કહી અને દાદા છે તે ચોપાનિયું એટલે કે 4-5 પેજની જે પત્રિકા હોય તેને ચોપાનિયું કહેવાય, અને તે ચોપાનિયામાં વાંચી બતાવ્યું કે આ પુરસ્કાર 5 વર્ષથી લઈ અને 18 વર્ષની વય જૂથ સુધીના બાળકો હોય તેમને આપવામાં આવે છે. સાર્થક ક્યારનો શાંત હતો. તેણે હવે પૂછ્યું કે દાદુ, આ પુરસ્કારમાં સરકાર શું આપે? એટલે કે પુરસ્કાર તો મળે, પરંતુ આ પુરસ્કારની અંદર સરકાર આપણને શું આપે છે? ત્યારે દાદાજી ખડખડ હસી પડ્યા કે આ છોકરો બહુ પાકો. પછી કહે, સાર્થકનો સવાલ અગત્યનો છે. ભારત સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરે છે, જેમાં પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રશસ્તિપત્ર અને ₹1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તો આવું અસાધારણ કામ કરનારા જે બાળકો છે, જે બાળકો આ પુરસ્કારમાં તે પસંદ થાય છે, તેને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કાર મેળવનારને મેડલ આપવામાં આવે છે, પ્રશસ્તિપત્ર એટલે સન્માનપત્ર અને ₹1 લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. અને હા બાળકો, શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેમને આર્થિક સહાય આપવામાં આવે છે, દાદાજીએ ઉમેર્યું. અને એ બાળક જ્યાં સુધી પોતાની શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તે બાળકને શાળાનો અભ્યાસનો ખર્ચ છે તે પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ તો બહુ જ સરસ કહેવાય, મારાથી બોલાઈ ગયું. આઈ લવ માય ઇન્ડિયા. વાહ ભારત સરકાર, જય હિન્દ. ત્યારે દિવ્યેશ છે તે ફરી પાછો બોલી ઉઠે છે કે આ તો ખૂબ સારું કહેવાય, સરકાર આ રીતે આપણને બધાને આપે છે, પુરસ્કારો આપી અને તેને સન્માનિત કરે છે. આમ ભારત સરકારની જય હો, જય હિન્દ. દાદાજીએ કહ્યું કે આ એવોર્ડ ક્યારે શરૂ થયો તેની વાત અતઃથી ઇતિ સુધી કરું. ત્યાર પછી દાદાજી આગળ ચલાવે છે કે ચલો આપણે આ પુરસ્કારની શરૂઆત ક્યાંથી થઈ અને અતઃથી ઇતિ એટલે કે શરૂઆતથી લઈ અને અત્યાર સુધીની બધી હકીકતો છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. તો દાદાજી ચશ્મા ઠીક કરીને વાંચવા માંડ્યા. આ પુરસ્કારની શરૂઆત 1957માં થઈ હતી. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. આ સન્માન માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં 36 સભ્યો હોય છે, જેમાં રાષ્ટ્રપતિ ભવન, ICCW, સંરક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય મંત્રાલય, IPS અધિકારીઓ, બાળકો સંબંધિત NGOના સભ્યો હોય છે. જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પોતપોતાના જિલ્લાના પ્રતિભાશાળી બાળકોની કોઈ વાર્તા હોય તો આ સમિતિને મોકલે છે, જેમાંથી પુરસ્કાર માટે બાળકોને પસંદ કરવામાં આવે છે. તો આ એવોર્ડ છે તે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય કક્ષાએ અપાતો એવોર્ડ છે, જેની અંદર આ પુરસ્કારની શરૂઆત છે તે 1957થી કરવામાં આવી હતી અને જેને ચાઇલ્ડ વેલફેર કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડ છે તે આપવામાં આવે છે. સમિતિની અંદર જુદા જુદા 36 સભ્યો હોય છે, જેમાં જુદા જુદા લોકોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં ભારતના સંરક્ષણ મંત્રાલય, સામાજિક મંત્રાલય, IPS અધિકારીઓ, બાળકો સાથે જોડાયેલી NGO, પછી જે તે જિલ્લાના મેજિસ્ટ્રેટ છે તે આ બાળકો કે જે જિલ્લામાં આવા પ્રતિભાશાળી બાળકો હોય તે બાળકોને રજૂઆત છે તેની અરજી છે તેમાં મોકલવામાં આવે છે અને તેમાંથી બાળકો પુરસ્કાર માટે પસંદ થાય છે. ચાલો દાદાજી, આજે તો તમે સરસ જાણકારી આપી, પરંતુ મને એક વાત પૂછવાનું મન થાય છે. એકતાએ કહ્યું, હજુ શું પૂછવાનું રહી જાય છે તારે? દાદાજી હસ્યા. ત્યારે બાળકોને આ જાણકારી મેળવી અને ખૂબ જ મજા આવી. ત્યારે દાદાજી કહે છે કે હવે તારે શું પૂછવાનું છે? તો એકતાએ પૂછ્યું કે એ તો હું એમ પૂછતી હતી કે આપણા ગુજરાત રાજ્યમાંથી કોઈને આ પુરસ્કાર મળ્યો છે કે નહીં. ત્યારે એકતાનો પ્રશ્ન છે તે સરસ હતો
કે આપણા ગુજરાતમાંથી આવો પુરસ્કાર કોઈને મળ્યો છે? ત્યારે દાદાજી તેની માહિતી આપે છે કે અરે હા, એ માહિતી પણ આપી દઉં. દાદાજીએ કહ્યું, ગુજરાતમાંથી અત્યાર સુધી ઘણા બાળકોને આ પુરસ્કાર મળ્યો છે. વડોદરાના શૌર્યજીતને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળેલો છે. 36મી નેશનલ ગેમ્સમાં માત્ર 10 વર્ષનો સૌથી નાની ઉંમરનો એ ખેલાડી હતો અને મલખમ જેવી સૌથી અઘરી રમતના પ્લેયર તરીકે તેણે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો હતો. જોકે સ્પર્ધાના 10 દિવસ પહેલા જ તેના પિતાનું નિધન થયું તે ગમગીન થયો, પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદ સાથે તે મલખમના અખાડામાં ઉતર્યો અને તેણે અદ્ભુત કવાયતોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા. તેના દમદાર અને શાનદાર રીતે પોતાનું પરફોર્મન્સ આપી વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતેલો વડાપ્રધાનશ્રીએ એમના ટ્વિટર પર લખ્યું કે વોટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ. તેમણે શૌર્યજીતને 36મી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવેલો. આ રીતે ગુજરાતના વડોદરાનો 10 વર્ષનો ખેલાડી જેનું નામ શૌર્યજીત, તેણે મલખમ એ જે એક રમત છે તે મલખમની અંદર ભાગ લીધો અને લાકડા ઉપર તેમાં કરતબો કરવાના હોય છે. તે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લઈ અને સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે મલખમ જેવી રમતની અંદર તેણે ભાગ લઈ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અને એટલા માટે જ આ અદ્ભુત કવાયતોથી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને તેનું શાનદાર પરફોર્મન્સ જોઈ અને વ્યક્તિગત ઇવેન્ટની અંદર તેને બ્રોન્ઝ મેડલ છે તે આપવામાં આવે છે. તમે શૌર્યજીતને અહીં બાજુના ફોટોગ્રાફમાં જોઈ શકો છો. ત્યારે વડાપ્રધાનશ્રીએ પણ એમના ટ્વિટર પર આ શૌર્યજીતના વખાણ કર્યા હતા. આમ શૌર્યજીત 36મી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર છે તે બન્યો હતો. શૌર્યજીતે કહેલું કે મલખમમાં કેરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ આપેલી. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી અને નેશનલ ગેમ્સમાં ભાગ લઈ મેં તેમના સ્વપ્નને પૂરું કર્યું. શૌર્યજીત જ્યારે માત્ર 4 વર્ષની ઉંમરનો હતો ત્યારથી તેણે મલખમની શરૂઆત પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે તેના પપ્પાએ તેને આ મલખમના તૈયારી કરવા માટેની તાલીમ છે તે શરૂ કરાવેલી અને તેનું સ્વપ્ન હતું કે હું નેશનલ ગેમ્સમાં કોઈ પણ એવોર્ડ મેળવું. અરે વાહ, શાબાશ શૌર્યજીત, કોકિલા ઊંચે અવાજે બોલી. એટલે દાદાજીએ કહ્યું કે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ઘણા બધા ગુણો જરૂરી છે. એટલે કે જીવનની અંદર આગળ વધવા માટે આપણી પાસે ઘણા બધા ગુણો છે તે હોવા જોઈએ, જેમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની ત્વરિત શક્તિ અને સૌથી અગત્યનો આત્મવિશ્વાસ, આ બધું જો આપણી પાસે હોય તો જ જીવનમાં આપણે આગળ વધી શકીએ છીએ. બધાએ એક સાથે તાળીઓ પાડી. દાદાજીએ ખૂબ ખુશી વ્યક્ત કરી. ત્યાં સાર્થકે ધીમેથી કહ્યું, દાદાજી મજા આવી ગઈ, પણ એક વસ્તુ તો બાકી રહી ગઈ. ત્યારે બધા છોકરાઓ છે તેને આજે આ નવી જાણકારી મેળવવાની ખૂબ જ મજા આવી અને વિદ્યાર્થીઓને, બધા બાળકોને દાદાજી સાથે મજા આવી. ત્યારે સાર્થક ધીમેથી કહે છે કે દાદાજી મજા તો આવી, પરંતુ હજી એક વાત બાકી રહી ગઈ. ત્યારે મેં નહોતું કહ્યું કે આ છોકરો બહુ પાકો છે. જોશી દાદાએ સાર્થકના વાંસામાં પ્રેમથી ધબ્બો માર્યો અને પછી થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી. જે વાત બાકી હતી તે દાદાજી દર વખતે બાળકોને કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે આપતા, તેમાં આ વખતે દાદાજી તેમના માટે તલની ચીકી લાવેલા અને તે તલની ચીકી તેમણે થેલામાંથી કાઢી અને બધા બાળકોને આપી. જાદુઈ થેલાવાળા દાદાજીની જય ખેવના બોલી. તે સાથે જ સૌ આનંદની કિલકારી કરી. ત્યારે ખેવના છે તે દાદાજીની જય બોલાવી અને બધા બાળકો આનંદમાં આવી જાય અને ખૂબ જ ખુશ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ સમજૂતી છે તે હવે પૂરી થાય છે. હવે તેમાં આવતા જે શબ્દો હતા અઘરા તે જોઈએ. તો કુતૂહલ એટલે કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા. કૌતુક એટલે નવાઈ ભરી વસ્તુ. સલામતી એટલે સુરક્ષિતતા. કવચ એટલે બખ્તર. ચોપાનિયા એટલે 2-5 પાનાનું પતાકડું. પેમ્પલેટ. કિલકારી એટલે કિલકાર, આનંદ ભર્યો કલબલાટ. પણ પ્રણ હોવું જોઈએ. પ્રણ એટલે પ્રતિજ્ઞા થાય. અને અતઃથી ઇતિ એટલે પહેલાથી છેલ્લે સુધી.
તો આ પ્રકારે અઘરા શબ્દો પણ આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 20 જાદુઈ થેલો ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 ધોરણ 7 તમામ વિષયના પાઠના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.